ગંભીર તીવ્ર કુપોષણની ઓળખ અને અટકાયત. ગંભીર તીવ્ર કુપોષણ દુબળાપણું એટલે શું? આપણા આંગણવાડી કેન્દ્રો પર નિયમિત રીતે દર મહિને બાળકનું વજન કરીએ છીએ. આપણે જાણીએ છીએ તેમ જે બાળકોનું વજન ગ્રોથ ચાર્ટમાં પીળા રંગના ક્ષેત્રમાં આવતો હોય તે બાળકો કુપોષિત ઓછું વજન ધરાવનાર છે તથા જે બાળકોનું વજન લાલ રંગના ક્ષેત્રમાં આવતો હોય તે બાળકો ખૂબ જ કુપોષિત અતિ ઓછું વજન ધરાવનારની શ્રેણીમાં આવે છે. આ બધા કુપોષિત બાળકોમાંથી મોટા ભાગના કાં તો વેસ્ટેડ પાતળા અથવા સ્ટેન્ડર્ડ ઠીંગણા હોય છે. આ ચિત્રમાં જોવા મળતા બાળકોમાંથી એક સામાન્ય છે, એક વેસ્ટેડ પાતળું છે અને એક ઠીંગણાવાળું સ્ટેન્ડર્ડ. ગંભીર તીવ્ર કુપોષણ વેસ્ટિંગ દુબળાપણું એટલે શું? આપણે પાતળા વેસ્ટેડ અને ઠીંગણા સ્ટેન્ડર્ડ બાળકોની ઓળખ કેવી રીતે કરવી? શું આપણે એ યાદ કરી શકીએ છીએ કે આપણા ગામમાં કયા બાળકો પાતળા છે? આવા કેટલા બાળકો છે? પોતાના ગામના પાતળા બાળકોની યાદી તૈયાર કરો. ઠીંગણાપણા સ્ટેન્ડિંગને કેવી રીતે માપવું? ઉંમરની સરખામણીમાં ઊંચાઈ. ઠીંગણાપણાને સમજવા માટે બાળકની લંબાઈને તેની ઉંમરની સરખામણીમાં જોવાથી સમજી શકાય છે કે બાળકની પોતાની વધતી ઉંમરની સાથે તેની લંબાઈ વધી રહી છે કે નહીં. બાળકની લંબાઈ માપો. નીચે કોષ્ટકમાં ઉપયોગ કરી જાણકારી મેળવો કે બાળક ઠીંગણું છે કે નહીં. પાતળાપણું જોઈ શકાય છે અને તેને માપી પણ શકાય છે. પાતળાપણાને કેવી રીતે માપવું? લંબાઈ અને વજનનું માપ કરીને. આંગણવાડી કેન્દ્ર પર બાળકનું વજન પહેલેથી જ માપવામાં આવે છે. એટલા માટે લંબાઈ ઊંચાઈ પણ માપવાની જરૂરિયાત રહે છે. લંબાઈ ઊંચાઈ દર મહિને માપવાની જરૂર રહેતી નથી કારણ કે તેમાં ઝડપી ફેરફાર થતો નથી. બાળક 1 વર્ષનું થાય ત્યાં સુધી દર 3 મહિને લંબાઈ ઊંચાઈ માપો અને પછી બીજા વર્ષે દર મહિને લંબાઈ ઊંચાઈ માપો. વજનમાં વધારો કે ઘટાડો ઝડપથી થઈ શકે છે. જ્યાં સુધી બાળક 3 વર્ષનું ન થાય ત્યાં સુધી દર મહિને વજન કરવો ઉપયોગી થાય છે. બાળક કેટલું પાતળું છે તે જોવા કોષ્ટકનો સંદર્ભ તરીકે ઉપયોગ કરો. કોષ્ટકનો ઉપયોગ કરી જાણકારી મેળવો કે માપવામાં આવેલ લંબાઈ ઊંચાઈના પ્રમાણમાં વજન કેટલો ઓછું છે. 6 મહિનાથી 5 વર્ષની વચ્ચેની વયનું કોઈપણ બાળક કે વૃદ્ધિ આલેખમાં પીળા ક્ષેત્રમાં આવે છે તે મધ્યમ સ્તરનું પાતળું કહેવાય અને જો કોઈ બાળક લાલ ક્ષેત્રમાં આવે તો તે ખૂબ જ પાતળું કહેવાય. ઝડપી અવલોકન. આપણા રાજ્યમાં NFHS 4ના સર્વે મુજબ કેટલા બાળકો સરેરાશ પાતળા વેસ્ટેડ એટલે X અને અતિશય પાતળા એટલે વેસ્ટેડ? એનો અર્થ એવો થાય કે આપણે આપણા આંગણવાડી કેન્દ્રના વિસ્તારમાં કુલ X પાતળા બાળકો હોવાની શક્યતા છે જેમાંથી Y બાળકો અતિશય પાતળા હોવાની શક્યતા છે. આપણે પાતળા વેસ્ટેડ અને ઠીંગણા સ્ટેન્ડર્ડ બાળકોની ઓળખ કેવી રીતે કરવી? અતિ પાતળા વેસ્ટિંગ અંગેનું કોષ્ટક ઊંચાઈ મુજબ વજન અને ઠીંગણાપણા સ્ટેન્ડિંગ અંગેનું કોષ્ટક ઉંમર મુજબ ઊંચાઈ તે આપણે આ કોષ્ટક દ્વારા સમજી શકીએ છીએ. બાળકો અતિકુપોષિત પાતળા વેસ્ટેડ અથવા ઠીંગણા સ્ટેન્ડર્ડ શા માટે બની જાય છે? શું કારણો હોય છે કે બાળક અમુક ઠીંગણા બની જાય છે, અમુક બાળક પાતળા વેસ્ટેડ બની જાય છે? પાતળા અથવા ઠીંગણા બાળકોના જીવનમાં એવું શું થયું હશે? તમને શું લાગે છે કે આ બાળકની પાતળાપણા વેસ્ટેડની સ્થિતિ કેટલા સમયથી હશે? એવી કઈ સામાજિક પરિસ્થિતિઓ હશે કે જેના કારણે બાળક પાતળું વેસ્ટેડ થઈ ગયું? ઠીંગણાપણાના કયા કારણો હશે? ઠીંગણાપણા પૂર્વેના બનાવ. વારંવાર નાની નાની માંદગીઓ, લાંબા સમય સુધી પૂરતો ખોરાક ન લેવો. આપણે અગાઉના મોડ્યુલોમાં આના વિશે શીખી ગયા છે. પાતળા થવાના કયા કારણ હશે? પાતળા થયા પૂર્વેના બનાવ, તાજેતરમાં થયેલી મોટી માંદગી જેમ કે TB, ઓરી વગેરે. તમામ પ્રકારની ગંભીર બીમારીઓ, હૃદયની બીમારી, લીવરને લગતી માંદગી, કેન્સર વગેરે પાતળાપણાનું કારણ છે. સામાજિક અને પારિવારિક પરિસ્થિતિ. પારિવારિક પરિસ્થિતિ જેમ કે પરિવારમાં વિવાદ, લાંબા સમયથી માતા અથવા પિતાનું બીમાર રહેવું,
ખૂબ જ ગરીબાઈ અને નિરાધારપણું, દારૂનું સેવન, વધારે બાળકો હોવાના કારણે બાળકની યોગ્ય રીતે સંભાળ ન રાખી શકવી, લૈંગિક અસમાનતાને કારણે બાળકની નબળી સંભાળ વગેરે. બાળકો અતિકુપોષિત, પાતળા, વેસ્ટેડ અથવા ઠીંગણા સ્ટન્ટેડ શા માટે બની જાય છે? ચિત્રમાં 3 બાળક દેખાય છે. એમાં પહેલું છે સામાન્ય બાળક, બીજું છે પાતળું વેસ્ટેડ બાળક અને ત્રીજું ઠીંગણું સ્ટન્ટેડ બાળક. શું એવા કોઈ પરિવાર છે જેમાં કુપોષિત, પાતળા, વેસ્ટેડ બાળકો વધારે હોવાની સંભાવનાઓ છે? આપણે અતિકુપોષિત વેસ્ટેડ બાળકો પ્રત્યે ચિંતિત શા માટે છીએ? અતિકુપોષણ, પાતળાપણું, વેસ્ટિંગ શા માટે ખતરનાક છે? પાતળાપણું નબળું આરોગ્ય અને કમજોર શરીરનું સૂચક છે, જેના કારણે શરીરમાં ચેપ સામે લડવા માટેની ક્ષમતા રહેતી નથી. વેસ્ટિંગ, અતિ પાતળાપણું એ કટોકટીની પરિસ્થિતિ છે. આવા બાળકોને તરત તબીબી સલાહ અને સારવાર ઉપચારની જરૂર હોય છે. આવી પરિસ્થિતિઓમાં એ જાણવું જરૂરી હોય છે કે શું તેના માટે જવાબદાર કારણ કોઈ તબીબી પરિસ્થિતિ, બીમારી છે કે જે ગંભીર હોય. આપણે પાતળા વેસ્ટેડ બાળકો પ્રત્યે ચિંતિત શા માટે છીએ? વેસ્ટેડ ખૂબ પાતળા બાળકો સરળતાથી માંદા પડી જાય છે. સામાન્ય કે ઠીંગણા બાળકોની સરખામણીમાં વેસ્ટેડ ખૂબ પાતળા બાળકોને બીમારીઓના ઝાડા જેવી કારણોથી મરણ થવાની સંભાવનાઓ વધુ હોય છે. બાળક જેટલું વધારે વેસ્ટેડ પાતળું, તેટલું તેનું મૃત્યુ થવાની સંભાવના વધુ રહે છે. શું તમામ વેસ્ટેડ ખૂબ પાતળા બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે? હોસ્પિટલમાં દાખલ કરવા માટેના સૂચિત માપદંડો: 6 થી 59 મહિનાના બાળકો માટે ઊંચાઈ સાથે વજનની સરખામણી કરી એવા બાળકોની ઓળખ કરો જે વૃદ્ધિ આલેખમાં લાલ ક્ષેત્રમાં આવતું હોય. નીચેનો તફાવત જાણવા માટે ભૂખની ટેસ્ટ: વેસ્ટેડ માંદા બાળકો, ભૂખ સાથે વેસ્ટેડ બાળકો, સાવ જ ભૂખ ના લાગતી હોય અથવા ખૂબ ઓછી ભૂખ લાગતી હોય તેવા બાળકો કે જેઓ માંદા છે અને રેફર કરવાની જરૂર છે. છેલ્લા કેટલાક દિવસોથી તાવ આવતો હોય તેવા બાળકો, જેમને સતત ઝાડા અને ઉલટી થતી હોય તેવા બાળકો, જે બાળકો બેભાન કે સુસ્ત રહેતા હોય, ખૂબ જ એનિમિયા હોય તેવા બાળકો, ન્યુમોનિયા હોય તેવા બાળકો, કોઈપણ પ્રકારની ગંભીર માંદગીવાળા બાળકો, જે બાળકોના હાથ અને પગમાં સોજો હોય અને સોજાવાળી જગ્યાએ દબાવવાથી ખાડો રહી જતો હોય. શું તમામ વેસ્ટેડ ખૂબ પાતળા બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે? એવા ગંભીરપણે વેસ્ટેડ પાતળા બાળકો માટે શું કરવું કે જે હોસ્પિટલમાં દાખલ થયેલ નથી? એવા બાળકો વિશે ચર્ચા કરો કે જે માંદા નથી. તેના વજન વધારો કેવી રીતે કરવો? વેસ્ટિંગ, પાતળાપણા માટે જવાબદાર પરિસ્થિતિઓ, સામાજિક, આર્થિક, પારિવારિક પરિસ્થિતિ વિશે ચર્ચા કરો. એવા વેસ્ટેડ પાતળા બાળકો કે જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નથી, તેનું અવલોકન કરીને માતા-પિતાને નીચે મુજબની સલાહ આપો. જો બાળક બીમાર હોય તો તબીબી સંભાળ આપવા માટે હોસ્પિટલમાં દાખલ કરો. જો બાળક 6 મહિના કરતાં નાનું હોય તો બાળ નિષ્ણાત અથવા એનઆરસીનો પાસે રેફર કરો. વેસ્ટેડ પાતળા બાળકોનું વજન વધારવા માટે કેવી રીતે મદદરૂપ બનવું? જો બાળક 6 માસ કરતાં મોટું હોય અને બીમાર ના હોય તો બાળકને સારી રીતે ખવડાવો અને ક્રમશઃ ખોરાકની માત્રા વધારતા રહો. તેમજ આપણે અગાઉ શીખ્યા તે મુજબ પૂરક આહારમાં વિવિધતા લાવો. ઘરે ઉપલબ્ધ ખોરાક બાળકને આપો. બાળકને વિવિધતાવાળો ખોરાક આપવામાં આવે તેની ખાતરી કરો. ખોરાકની ઘનતાની ખાતરી કરો. વધુ ચરબીવાળો ખોરાક વધુ વખત, દિવસમાં 5 થી 6 વખત. 2 વર્ષ સુધી સ્તનપાન કરાવવાનું શરૂ રાખો. સ્વચ્છતાલક્ષી કાળજી રાખો. બાળકના બીમાર પડવાના કારણો ઓળખી કાઢો. સંપૂર્ણ રસીકરણ અને વિટામિન એનો પૂરક ડોઝ મળી રહે તેની ખાતરી કરો. ગંભીરપણે વેસ્ટેડ પાતળા બાળકો કે જેને હોસ્પિટલમાં દાખલ ના કરેલ હોય તેનું શું કરવું? જાણકારી મેળવો કે બાળક શેના કારણે વેસ્ટેડ પાતળું થયું છે. 6 માસ કરતાં મોટા બાળકો માટે ઘરમાં જે પણ ખોરાક ઉપલબ્ધ હોય તે ખવડાવો. બાળકને વિવિધતાવાળો ખોરાક આપો. ચરબીવાળો ખોરાક આપો. વારંવાર ખવડાવો. દિવસમાં લગભગ 5 થી 6 વખત. 2 વર્ષ સુધી સ્તનપાન કરાવવાનું ચાલુ રાખો. સ્વચ્છતાલક્ષી કાળજી રાખો.
ઉંમર મુજબ ઊંચાઈ અને ઉંમર મુજબ વજનના કારણે વૃદ્ધિ આલેખમાં લાલ કલરમાં આવે છે, પરંતુ વેસ્ટેડ પાતળા ના હોય તેવા બાળકોનું શું કરવું? ઠીંગણાપણું ઓછા વજન માટે કેવી રીતે જવાબદાર છે? ઉંમર મુજબ ઊંચાઈ અને ઉંમર મુજબ વજનના કારણે વૃદ્ધિ આલેખમાં જે બાળકો પીળા કે લાલ ક્ષેત્રમાં આવતા હોય પરંતુ વેસ્ટેડ પાતળા ના હોય તેનું શું કરવું? એટલે કે એવા બાળકો કે જે ઠીંગણા સ્ટેન્ટેડ છે પરંતુ વેસ્ટેડ નથી, અને જે બાળકો તેની વય મુજબ ઓછો વજન ધરાવે છે. જે બાળકો સ્ટેન્ટેડ ઠીંગણા છે તે ઊંચાઈ વધારવાની તક ગુમાવી દીધી છે, પરંતુ આવા બાળકોની સંભાળ કેવી રીતે જરૂરી છે? કારણો કે જેઓ બીમાર પડે છે, પાતળા થવા લાગે છે, તેના જીવન સામે ખતરો પેદા થશે. ઠીંગણાપણા, સ્ટેન્ટેડ અને ઓછું વજન ધરાવનાર બંને બાળકો માટે એ બાબતની ખાતરી કરવી જરૂરી છે કે પૂરક આહાર, રસીકરણ, કૃમિનાશ અને વિટામિન એ આપવામાં આવે છે. આવા બાળકોની નિયમિત દેખરેખ કરવી જોઈએ, અને જો તેનો વજન ઘટતો જણાય અથવા પાતળા થતા કે બીમાર થતા હોય તેવું લાગે તો તેને રિફેર કરવા જોઈએ. ઉંમર મુજબ ઊંચાઈ અને ઉંમર મુજબ વજનના કારણે વૃદ્ધિ આલેખમાં લાલ કલરમાં આવે છે, પરંતુ વેસ્ટેડ પાતળા ના હોય તેવા બાળકોનું શું કરવું? વજન અને ઊંચાઈના કોષ્ટકનો ઉપયોગ કરી અભ્યાસ કરો. એક્શન પોઈન્ટ: પોતાના આંગણવાડી કેન્દ્રના તમામ બાળકોનું વજન મહિનામાં એક વખત કરો અને બાળકોની લંબાઈ ઊંચાઈ 3 મહિને એક વખત માપો. ઊંચાઈની સરખામણીમાં વજન માટે જે બાળકો લાલ ક્ષેત્રમાં આવે તેને નજીકના NRCK હોસ્પિટલમાં રેફર કરો. એવા બધા બાળકો કે જેઓ ઊંચાઈની સરખામણીમાં વજન માટે પીળા ક્ષેત્રમાં આવે અને હાલ જે બીમાર છે અથવા વજન ઘટી રહ્યો છે તેમને NRCK નજીકની હોસ્પિટલમાં રિફર કરો. વેસ્ટિંગ: પાતળાપણાનું જોખમ ધરાવનાર બાળકોની વહેલી ઓળખ કરવા માટે નિયમિતપણે વૃદ્ધિ દેખરેખ રાખવામાં આવે તેની ખાતરી કરો. 3 દિવસ કરતાં વધુ સમયની માંદગી: તમામ બાળકોની વેસ્ટિંગ પાતળાપણા માટે તપાસ કરો. જે વેસ્ટેડ પાતળા બાળકો હોસ્પિટલમાં દાખલ થયેલ નથી તેવા બાળકોની નીચેની બાબતોની ખાતરી કરવા ફોલોઅપ કરો. તેમને સારી રીતે ખવડાવવામાં આવે, તેમને તમામ રસી અને વિટામિન એ આપવામાં આવે. જો તેઓનો વજન ઓછો થાય કે ફરીથી માંદા પડે ત્યારે તેમને ફરીથી રિફર કરો.